से परोसा। રાજકોટ મેયરના કુંભ પ્રવાસ બાદ હવે જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પ્રવાસ માટે પ્રતિ કિલોમીટર ₹2 વસૂલવાની કરી હતી વાત। મેયરે કહ્યું, ઠરાવમાં ₹2નો કોઈ ઉલ્લેખ જ નથી। મોરબી મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની બેદરકારીથી પ્રજાના પૈસાનું પાણી થયું। 400થી વધુ સિમેન્ટની થેલીઓ ખુલ્લામાં મૂકી રાખતા સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ। આણંદના બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી, ફી ન ભરનારા બાળકોને લોબીમાં બેસાડી રાખ્યા। વાલી સાથેની વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં બાળકોને બહાર બેસાડ્યા હોવાની કરી કબૂલાત। વલસાડ જિલ્લામાં આઈટી વિભાગે બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ ચલાવ્યો। 16 ટીમોએ નામી બિલ્ડર, આર્કિટેક્ચર, જમીન દલાલ અને વકીલોને ત્યાં દરોડા પાડ્યા। આઈટીની તપાસમાં સામે આવી શકે છે મોટી કરચોરી।